કોઈ રાજકીય નેતાના ત્યાંથી આવતું કે કોઈ અધિકારીને ત્યાંથી? દુઃખદ ઘટના છે. એને આટલા દિવસ થયા પણ હજી સુધી જાણે કે એની તપાસ છે એ ધીમી ગતિએ ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ વિજયના ઉન્માદમાં એ જે ઘટના છે એને જાણે વિસરી ગયા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. કેમ કે ભારતના ગૃહમંત્રી 2 દિવસ પહેલાં જ રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરી અને સોમનાથ દર્શન કરવા જાય છે, પણ એને 2 મિનિટ પણ રાજકોટના આજે પીડિત પરિવારોને મળવાનો પણ ટાઈમ નથી. આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તંત્ર આખું જે ભ્રષ્ટ તંત્ર છે એને આમાં સંડોવણી છે એ ચોક્કસ દેખાઈ આવે છે. કેમ કે કાલે જ તમે જોશો કે જે રીતે મનપાના ટીપીઓ હોય કે ફાયરના અધિકારી હોય એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોના પણ નામ જ્યારે ખુલેલા છે ત્યારે અમે એમ ચોક્કસ કહીએ છીએ કે માત્ર ને માત્ર ખાલી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નહીં પણ સંકલન જે સમિતિના સભ્ય હતા ત્યારના એને પણ પૂછપરછ કરવામાં આવે. કેમ કે આ જે ગેમ ઝોન છે એ 4 વર્ષથી ચાલુ હતો અને હજી સુધી એની જે છે એની મંજૂરી પણ મળી નહોતી. તો ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ એમાં સંડોવાયેલા જ છે. ત્યારે ચોક્કસ આની ઉપર પણ તપાસ થાય અને જે વ્યક્તિ છે એના ઘરના વ્યક્તિ હોય કે જે પરિવાર છે એનું પછી માત્ર એક દીકરી હોય કે દીકરો હોય કે ઘણા તો એવા પરિવાર છે કે એની ઉપર જ એનું ગુજરાન ચાલતું હતું. ઘણાના જુવાન જો દીકરાઓ જે છે 28 જણાનું મોત થઈ જાય છે પણ આ શાસકોનું પેટનું પાણી પણ હલતું નથી અને એ લોકોની જિંદગીના માત્ર ને માત્ર 4 લાખ રૂપિયા જ્યારે વળતર આપે છે ત્યારે અમે એ જ કહીએ છીએ કે શું માનવ જિંદગીની આટલી જ કિંમત છે? આ લોકોને 4 લાખ નહીં પણ 1 કરોડનું વળતર મળે એવી પણ અમારી માંગ છે. સાથે સાથે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક આ એસઆઈટીના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે. એમની વિશ્વસનીયતા ઉપર પણ શંકા જાય છે. કેમ કે તમે જોશો કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય કે તક્ષશિલા કાંડ હોય કે હરણી કાંડ હોય, આ જે એસઆઈટીની કમિટી છે એને કાંઈ પણ હજી સુધી કાર્યવાહી જે છે એ કહીને કે જે ચોક્કસ કાર્યવાહી કરવી પડે એ કરી નથી. ત્યારે આ એસઆઈટીની વિશ્વસનીયતા ઉપર પણ શંકા છે. સાથે સાથે જિલ્લાનું જે પુરવઠા તંત્ર છે એની ઉપર પણ એ પણ શંકાના એટલા જ દાયરામાં આવે છે. કેમ કે આટલો બધો જે પુરવઠો હતો કે 2000 લીટરથી ઉપર પેટ્રોલ ડીઝલનો પુરવઠો હતો તો એની મંજૂરી ક્યાંથી મળી અને એ મંજૂરી જો હતી તો આટલો બધો જથ્થો એને કોણ આપતું હતું, કઈ કંપનીએ એનું સપ્લાય કર્યું?